હે જોને આરુડી અને રળિયા મણી જ રે આરુડી રૂડી અને રળિયા મણી અને આ હરિયાળી અને વળી હેતાળ રે પણ જોને સારણ ચારણ ચારણ હાગીર નથી મેલવી હે રે તારા પહોડા ને પાછાય વાળ આ રૂડી ને રળિયામણી વળી હરિયાળી હેતાળ પણ ચારણ ગીળ નથી મેલવી આ તારા પહોડા ને પાછા વાળ હો. જ્યારે આ ગીરની વાત આવે ને ત્યારે ગીરની અંદર ફરવું એક જીવનનો લાવો છે અને એની અંદર પણ એ સિંહ દર્શન કરવા એ તો જીવનની ધન્યતા અનુભવવા જેવું આ કાર્ય છે. તો આજે હું તમને આ વિડીયોની અંદર ગીરની અંદર આવેલું એક મહત્ત્વનું સ્થળ એટલે દેવળિયા સફારી પાર્ક અને એના વિશેની હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપવાનો છું. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે દેવળિયા સફારી પાર્કની અંદર. આ તેમનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને સૌથી પહેલાં આપણે થોડોક દેવળિયા સફારી પાર્કનો જે અંદરનો નજારો છે એ હું તમને અહીંયા બતાવું છું. આમ તો આ દેવળિયા સફારી પાર્કની વાત કરીએ તો સાસણની અંદર આ ગીરની અંદર અડીને આવેલો આ પાર્ક 412 હેક્ટરની અંદર ફેલાયેલો છે. ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચુરી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આની અંદર તમારે મુલાકાતે જવું હોય તો તમે જીપની અંદર પણ જઈ શકો છો. તદુપરાંત તમારી પાસે બીજો વિકલ્પ પણ છે, તમે બસમાં બેસીને પણ એ અંદર સિંહ દર્શન કરી શકો છો. તો આ આપણી પાસે મુખ્ય એની અંદર ફરવા માટેના બે વિકલ્પ હતા. તો સૌથી પહેલાં આપણે આ સફારી પાર્કનો જે અંદર ઓફિસનો જે આજુબાજુનો જે નજારો છે, અંદર કમ્પાઉન્ડ છે, એનો આ ઉન્નતને નજારો છે અહીંયા સૌથી પહેલાં બતાવું છું. ગીર હેરિટેજ લોજ અહીંયા આપણે બતાવી છે અને અહીંથી આપણે એની ટિકિટ એની બારી તરફ જઈ જો કે ટિકિટનું બુકિંગ છે તમે ઓનલાઈન પણ કરી શકો છો અને અહીંથી પણ તમને ટિકિટ છે એ મળી જશે. તો આપણે સૌથી પહેલાં એની ટિકિટ છે એના મુખ્ય દ્વાર તરફ જઈએ. આ જગ્યા પરથી તમને એના વિવિધ પ્રાણીઓના કપડાં પણ મળશે અને એની જ બાજુમાં ટિકિટ્સ કાઉન્ટર છે એ આવેલું છે. તો સૌથી પહેલાં આનો ટિકિટનો રેટ કેટલો છે એ આપણે જાણી લઈએ. તો આમ તો વાત કરીએ તો શિયાળો અને ઉનાળો આ બે સમય દરમિયાન આ પાર્ક છે ખુલ્લો રહેશે. સવારે 7થી માંડીને સાંજના 5:55 સુધી, 16 જૂનથી 29 ફેબ્રુઆરી સુધી અને માર્ચ મહિનાની માંડીને ઉનાળાના સમય દરમિયાન પણ વાત કરીએ તો આ પાર્ક સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો છે. પર પર્સન ઇન્ડિયાના વ્યક્તિ હોય તો 800 રૂપિયાની ટિકિટ છે. બાળકો માટે 100 રૂપિયા એક્સ્ટ્રા છે અને એની જીપ્સીનો ચાર્જ છે એ 4 સીટર હોય તો 2000 રૂપિયા અને 6 સીટર હોય તો 2500 રૂપિયા. ઓલ્ડ મેન માટે વાત કરીએ તો 1600 રૂપિયાનો આનો ફિક્સ એ ચાર્જ એ તમારે ચૂકવવો પડે છે. એટલે આની તૈયારી સાથે તમારે આવવાનું. તદુપરાંત તમારે જો ગાઈડની જરૂર હોય તો તમારે એ ગાઈડ 500 રૂપિયા છે એની ફી અલગથી રહેશે. તો આ થઈ એની ટિકિટની અને ગાઈડ તેમજ જીપ્સીની ચાર્જની વાત. તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો, ત્યાંથી પણ તમને એ ટિકિટ મળી શકે છે. એક ખાસ નોંધ કે દર બુધવારે આ સફારી પાર્ક છે એ બંધ રહેશે, એટલે એ પ્રમાણે તમારે વ્યવસ્થામાં આવવાનું રહેશે. આ સફારી પાર્કની અંદર અલગ અલગ જગ્યા પર લઈ જાય છે. સિંહ દર્શન, ત્યાંના પક્ષી દર્શન તેમજ ત્યાં ગીરની અંદર જોવા મળતા વિવિધ પ્રાણીઓ છે એના અહીંયા આપણે એ લોકો દર્શન કરાવે છે. તો હું તમને એનું મુખ્ય પ્રવેશ દ્વાર બતાવું છું. અહીંથી આપણે છે એ મુખ્ય એ સફારી પાર્ક છે એની અંદર છે એ પ્રવેશ કરી શકાય. જો કે બીજું પ્રવેશ દ્વાર પણ છે એ પણ હું તમને અહીંયા બતાવું છું. આ બંને મુખ્ય પ્રવેશ દ્વારો છે, ત્યાંથી તમે એ અંદર જઈ શકો છો. આ પણ એનું મુખ્ય સેન્ચુરીનું જે આ પ્રવેશ દ્વાર છે એ છે. તો આપણે હવે સીધા એની અંદર પ્રવેશ કરીએ છીએ અને તમને અંદરનો કેટલોક નજારો છે એ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું. જો નસીબમાં હોય તો આપને સિંહ દર્શન એ થઈ શકે છે. આ સિવાય વિવિધ પ્રાણીઓ છે
એના પણ દર્શન થઈ શકે છે. એક વાત અહીંયા હું તમને સ્પષ્ટ કરું કે ભાઈ આ ગીરની અંદર તમને વિવિધ પ્રકારના પ્રાણીઓ છે એ જોવા મળે. એમાં મુખ્ય જો કોઈ આકર્ષણ હોય તો આ સિંહ, આ સૌથી મુખ્ય આકર્ષણ. આ ઉપરાંત દીપડા છે. ત્યારબાદ વાત કરીએ તો વિવિધ હરણની પ્રજાતિઓ પણ આપને જોવા મળે છે. પણ મુખ્ય જો કોઈ આકર્ષણ આ સફારી પાર્કનું આપને જોવા મળતું હોય તો તે સિંહ. અને લોકો આજે ઘણા બધા દૂર દૂરના વિસ્તારથી સિંહ દર્શન કરવા માટે અહીંયા આવતા હોય છે. બીજી મહત્ત્વની વાત તમને એ કરું કે ભાઈ આ સફારી પાર્કની આજુબાજુ તમને ઘણા બધા રિસોર્ટ જોવા મળશે અને ત્યાં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો. આદિવાસી કલ્ચરથી પણ તમે એ પરિચિત થઈ શકો છો. અને ખાસ કરીને આ રિસોર્ટ એ પણ ખરેખર આની અંદર રહેવું એ પણ એક જીવનનો લાહો આપણે કહી શકાય. મસ્ત મજાની જગ્યા આ ગીર જંગલની અંદર, અને જંગલની અંદર આ રાત્રિ રોકાણ કરવું, એ સિંહના અવાજ આવતા હોય, વિવિધ પક્ષીઓના કલરવની સાથે આપણે રાત્રિ રોકાણ કરતા હોઈએ. તો હા, સાથે એક વાત અહીંયા સ્પષ્ટીકરણ કરવી પડે કે ભાઈ રાત્રે થોડીક સલામતીની પણ આપણે કાળજી છે એ રાખવાની હોય છે. તો અહીંયા તમને એક રિસોર્ટનો પણ હું અહીંયા નાનકડો મોટો નજારો છે એ બતાવું છું કે સ્વિમિંગ પુલથી માંડીને ત્યાં હરવા ફરવાની તેમજ ખાણીપીણીની પણ સુંદર મજાની વ્યવસ્થા છે આ રિસોર્ટની અંદર કરવામાં આવતી હોય છે. એ પણ બહુ એટલી બધી નોર્મલ ફી સાથે હોય છે, વધારે ફી હોતી નથી. આ સિવાય અંદર મહત્ત્વના કેટલાક ફરવાલાયક સ્થળો તેમજ તીર્થ સ્થળો પણ આવેલા છે. એમાંથી હું તમને અહીંયા દર્શન કરાવું છું. અને આ મંદિર છે જડેશ્વર મહાદેવનું, જે આ ગીરની અંદર વચ્ચે આવેલું છે. આ જડેશ્વર મહાદેવ, અને એની સ્થાપના 21/10/2004 ગુરુવારના રોજ છે. એની જીર્ણોદ્ધાર છે એ કરવામાં આવ્યું હતું. તો હું તમને મહાદેવના દર્શન પણ કરાવું છું. તો આ ભગવાન શ્રી જડેશ્વર મહાદેવ તમે દર્શન કરી શકો છો. એક બીલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કર દેત હૈ ચંદ્રમૌલી ફલ 4. તો આવા ભગવાન જડેશ્વર મહાદેવ એના પવિત્ર સાનિધ્યની અંદર આપણે દર્શન કરીને હું તમને બહારનો પણ કેટલોક નજારો છે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું. જો તમે પગપાળા ચાલતા હો તો ખાસ આવા ઝેરી જીવજંતુઓ છે એનું ધ્યાન રાખવું. સાપ, ક્યારેક અજગર જેવા તમને જીવજંતુઓ કે પ્રાણીઓ છે એ પણ તમને એ જોવા મળતા હોય છે. એટલે ખાસ સ્થાનિક લોકો છે એની મદદથી તમે આજુબાજુ વિસ્તારની અંદર ફરી શકો છો. બને ત્યાં સુધી એકલા ફરવાનો પ્રયત્ન ન કરવો. આ સિવાય એ લોકોનું કલ્ચર કે જેની અંદર વાંસનો ઉપયોગ કરીને, ખાસ કરીને વાત કરીએ તો વિવિધ પ્રકારની કેટલીક કુટીરો બનાવેલી છે. આ સિવાય સુંદર મજાના ત્યાંના જે બાગ બગીચાઓ એ પણ આપને જોવા મળે છે. પણ મુખ્ય આકર્ષણની અંદર વાત કરીએ તો મેં તમને દર્શાવ્યું કે ખાસ કરીને ગીર, અને એ ગીરનું જે જંગલ છે એ આપણા માટે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. તો હું તમને થોડોક આ ગીરના જંગલનો આ નજારો છે એ પણ હું અહીંયા તમને બતાવું છું, જેથી કરીને કોઈ મુલાકાતીઓ છે એને આવવું હોય તો ખ્યાલ આવે ભાઈ આ કેવું દૃશ્ય છે. ખાસ કરીને અત્યારે ચોમાસાનો સમય છે એટલે થોડુંક તમને હરિયાળી છે એ વધારે છે એ દેખાય છે. ગાડી ઉપર કાચું પર થોડાક પાણીના વરસાદના બૂંદ છે જામી ગયેલા છે, તેમાં થોડુંક ખરાબ દેખાશે. પરંતુ બને એટલો હું કોશિશ તમને કરું છું કે તમને સરળતાથી આ ઇન્ફોર્મેશન મળે, આ બધી માહિતી છે એ તમે મેળવી શકો, જોઈ શકો. આપણી પાસે સમય મર્યાદા ઓછી છે, વિડીયો વધારે લાંબો થઈ જાય કેમ છે, આથી શક્ય હોય ત્યાં સુધી હું તમને ઝડપથી છે આ વિડીયો છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું. આપ જુઓ તો આ અદ્ભુત નજારો છે એ ગીરનો, એ ખૂબ જ આપણે રમણીય આહલાદક આપણે જોવા મળે છે. ત્યાં ગયા પછી આપણે એવું થાય કે ખરેખર અહીંથી એ આપણે પાછા જવું આવી સુંદર મજાની હરિયાળી સાથે આ આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો ખૂબ જ મહત્ત્વનું આકર્ષણનું આ એક કેન્દ્ર છે, અને સિંહ દર્શન માટેનું આ એક મહત્ત્વનું કેન્દ્ર આપણે બનાવી શકાય. તો ચાલો હું તમને ઝડપથી આ એક નજારો છે એ બતાવી દઉં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો,
શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.